નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। પેટ્રોલ ભૂલી જાઓ, ભારતમાં 100% ઇથેનોલ વાળા ઇથરને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત। ખેડૂતોની હાલકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટ્યા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઈ જવા પર પ્રતિબંધ। ત્યારબાદ મિત્રો, શું આ વર્ષ ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો તો અલ નીનો કેવી રીતે બગાડી શકે વરસાદનું ગણિત। અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જેલી રસનું સિમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા। અયોધ્યા રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ, આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, 10 લાખ રોકડા જપ્ત। ત્યારબાદ મિત્રો, ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 5 શખ્સો ઝડપાયા। કમિશનની લાલચે સાયબર માફિયાઓને પાડે અપાયેલા બે ખાતામાં દેશભરના 290 લોકો સાથે થયેલી ઓનલાઈન ઠગાઈના કરોડોનું ટ્રાન્ઝેક્શન। હવેથી વાહનો એકબીજા સાથે વાતચીત કરી શકશે, માર્ગ સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। આ અઠવાડિયે સોના ચાંદીમાં ઘટાડો રહ્યો, ચાંદીની કિંમત 14,326 રૂપિયા ઘટીને 2.43 લાખ પ્રતિ કિલો થઈ। સોનું 6,438 રૂપિયા સસ્તું થઈને 1.48 લાખ થયું। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી। જ્યારે રાજ્યમાં આગામી 14 અને 15 તારીખના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને 15 જૂને છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો, પાકિસ્તાનમાં પેટ્રોલ 4 રૂપિયા અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું। પેટ્રોલ 373.78 અને હાઈ સ્પીડ ડીઝલ 378.78 રૂપિયા પ્રતિ લીટર થયું। કિંમતો આજથી લાગુ। દિલ્હીમાં અડધી રાત્રે 70 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવ્યું। એમપી, રાજસ્થાન સહિત 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના મોત। જબરું કૌભાંડ, ગુજરાતના લોકો રાજસ્થાનમાં ટેક્સ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે, ત્યારે ઉડાણપૂર્વક તપાસ કરવામાં આવતા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ સામે આવ્યું। હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી, એમસીએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો 1.5 થી 3 ગણો વધારો। મોરબીના જેતપુર ગામમાં વીજ લાઈન નાખવા સામે ખેડૂત દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે રાજકીય અને સામાજિક રીતે મોટું સ્વરૂપ ધારણ કર્યું। ભાજપ મંત્રી આંદોલનનો માર્ગ ચીંધ્યો, અમૃતિયાએ ખેડૂતોને દબાવવા કોશિશ કરી તો સગાભાઈએ। ગુજરાતમાં એક વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, 6 વર્ષમાં સૌથી વધુ બાળક સામે બાળકીના જન્મ પ્રમાણ 910। વડોદરામાં પ્રાણીઓ માટે 4 હોસ્પિટલ અને શહેર બહાર મરેલા ઢોરોનો નિકાલ માટે વધુ એક સ્લોટર હાઉસ બનશે। ધોળકામાં માટી માફિયાઓ બેફામ, ખેડૂતોની જાણ બહાર, 8 વીઘા જમીન 15 દિવસમાં ખોદી 50,000 ઘન મીટર માટીની ચોરી। અમરેલી ભાજપ શાસનમાં ભાજપના જ એમએલએ, પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા। ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત, સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓનો મોતનો દુર્ગંધથી સ્થાનિકો પરેશાન। ત્યારબાદ મિત્રો, મોંઘવારીનો નવો ઝટકો, મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93 થયો, જ્યારે દેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલ, ક્રોમિશિય ગેસ સિલિન્ડરના વધેલા ભાવોનો સામનો કરી રહી છે। આની કિંમતો વધવાના કારણે ખાણીપીણી ચીજ વસ્તુઓ પણ મોંઘી। તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો? ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઈકોર્ટે સરકારને ખખડાવી। સોશિયલ મીડિયા ઉપર બાળકો માટે નો એન્ટ્રી, કંપનીઓને થશે કરોડોનો દંડ। વિશ્વભરમાં અત્યાર સુધીમાં 60થી વધુ દેશોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ
70 વિજ્ઞાનકોની ભયાનક ચેતવણી. પૃથ્વીને બચાવવા માટે હવે માત્ર 3 જ વર્ષ બાકી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની મર્યાદા આગામી 3 વર્ષમાં જ ખતમ થઈ શકે છે. જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં લેવામાં નહીં આવે તો તબાહી રોકવી મુશ્કેલી બનશે. સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 યુવાનોના મોત. ત્યારબાદ મિત્રો દેશના 2 પડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે 2 અલગ-અલગ ભીષણ માર્ગ અકસ્માતો સર્જાયા. 2 રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટી ભર્યા મોત. તમામ હોટલ કે રેસ્ટોરન્ટ અને ફૂડ ઓપરેટરનો આદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ ઘાત સામગ્રી, બેકરી પ્રોડક્ટ કે ફૂડ પાર્સલને સીલ કરવા અથવા પેક કરવા માટે મેટલ પિન અને તારનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દે. જો નિયમ તોડ્યો તો થશે કડક કાર્યવાહી. હવે દરેક ગ્રાહકને એક દિવસનું મહત્તમ 200 લીટર કેન્દ્રનો નિર્ણય. ડીઝલ જ મળશે સગ્રખોરી રોકવા. ત્યારબાદ મિત્રો ફરી મોંઘું થશે પેટ્રોલ, ડીઝલ. ક્રૂડ ઓઇલના ભાવમાં $150ની સપાટી સ્પર્શી શકે છે. વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો. ગુજરાતમાં કાગડા ડોળે જોવી પડશે વરસાદની રાહ. 14-15 તારીખ છૂટાછવાયા ઝાપટા. હજુ મુંબઈથી 150 કિમી દૂર મોન્સૂન.